મારું નામ કલ્પેશ રાજેશભાઈ સાકરિયા છે. મારા દાદાની જમીનમાં એને હુમલો એવી રીતે કરીને ખેડી નાખ્યું હતું, ખેતરમાં રોટાવેટર મારી દીધું હતું. પછી રાતે બોલાચાલી થઈ તો મારા પપ્પા ત્યાં દાદાની વાડીએ ગયેલા, ત્યાં આવીને પાછળથી છરીઓના ઘા માર્યા છે, આગળથી મારેલા છે, મેં તો એવું કરેલું છે. ત્યાં જોયું તો મૃત્યુ પામી ગયા હતા. મારા ભાઈને લાગેલું છે, છાતીમાં લાગેલું છે, પેટમાં બારે આતેડા નીકળી ગયેલા છે એક સાઈડમાં. એ અત્યારે રાજકોટ સિવિલમાં છે. 2 જણા ઉપર થયો ને અજાણ્યા શખ્સ 2 હતા ને 4 જણા એ હતા, 6 જણા હતા. એ નાના ભાઈજી સાથે હતો એને કીધું. 4 જણા કોણ છે? એ અજય ઉર્ફે ટીટો, પછી સિનુભાઈ, એક હેતલબેન કરીને છે ને એક બીજા બેન છે સિનુભાઈના ઘરના. એ 4 લોકોએ હુમલો કરેલો. શું થાય તમારા સગા? મારા પપ્પાના કાકાના છોકરાને કાકા થાય. કેટલા વર્ષથી આ જમીનનો પ્રશ્ન ચાલુ? કાંઈ હતો જ નહીં. હા તો અચાનક આવીને હુમલો કરી ગયા પાછળથી આવી. અગાઉ કાંઈ બોલાચાલી કે એવું કાંઈ? ના, બોલાચાલી કાલે થઈ હતી. એ તો એમને ખાલી કીધું હતું કે અમે પાછું કરી દેવું, તમારી જમીન હતી એવી રીતે કરીને વાત કરીને વહી ગયા. પછી રાતે આવીને આવું ગયેલું ને અમે રસ્તામાં પાછળ ફોન આવ્યો કે આવી રીતે બનાવ બન્યો. અમે વાડીએ આવતા હતા પાછા, ત્યારે અમને રોકવાનો પ્રયાસ કર્યો પણ અમે નીકળી ગયેલા સાઈડમાંથી. છરીયું બતાવીને મારી નાખવાની ધમકી આપતા હતા અને ગાળો બોલતા હતા. અનિલભાઈ રાજેશભાઈ સાકરિયા ઉપર. હવે શું તમારી માંગણી છે? શું કાર્યવાહી? ન્યાય જોઈને એને ફાંસીની સજા જોઈ. એને ફાંસી થવી જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ. જમીન કેટલી છે તમારી? કેટલા વીઘા અંદાજિત? અમારી માલિકીમાં આવીને અમને મારી ગયા છે. જમીન અંદાજિત કેટલા વીઘા? એ 14 વીઘા હતી. એમાં ભાઈઓ ભાગ પડી ગયા. તમારા દાદાને એના 7 જણાના, 3 બહેનો છે, 4 ભાઈઓ છે, એના પડી ગયેલા હતા. તોય આવી રીતે દબાવો આવતા હતા. જ્યારે હોય ત્યારે વારંવાર પીને આવે, દબીને વયા જાય ને. એ ભાઈ બુટલેગર છે એટલે એનું હાલે છે જ્યાં આવે ત્યાં.